વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી દુઃખદ ઘટના સામે આવી છે। 2 દિવસથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ આજે વહેલી સવારે તળાવમાંથી મળી આવતા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। મળતી માહિતી મુજબ સાવલીના પોઈચા ચોકડી વિસ્તારમાં આશરે 35 વર્ષીય ગોપાલભાઈ રાઠોડ છેલ્લા 2 દિવસથી ગુમ હતા। પરિવારજનો અને સ્થાનિકો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી। પ્રાથમિક માહિતી અનુસાર સાવલીના ઝવેરીપુરા નજીક આવેલા તળાવમાં માછલી મારવા જતા તેઓ ડૂબી ગયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે સવારે તળાવમાં મૃતદેહ તરતો દેખાતા સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ગ્રામજનોની મદદથી મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે।